ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 82. જ્યારે ગાણિતિક પ્રાપ્તાંક વિસ્તાર વત્તા 1.0 થી ઋણ 1.0 સુધી બે બાબતો વચ્ચેનો સંબંધ વ્યક્ત કરે છે ત્યારે આપણે નીચેનામાં કોનો ઉપયોગ કરીએ છીએ? જવાબ સી. સહસંબંધ. સમજૂતી. સહસંબંધ બે ચલો વચ્ચેના સંબંધની તીવ્રતા અને દિશા દર્શાવે છે. 83. જ્યારે વિશ્વસનીયતા આંકની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે ગણીએ છીએ. જવાબ ડી. સહસંબંધાંક. સમજૂતી. વિશ્વસનીયતા આંકની ગણતરી સહસંબંધાંકનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. 84. નીચેનામાંથી કઈ તુલા સાચી નિરપેક્ષ શૂન્ય કિંમત આપે છે? જવાબ ડી. ગુણોત્તર તુલા. સમજૂતી. ગુણોત્તર તુલામાં નિરપેક્ષ શૂન્ય બિંદુ હોય છે જેનો અર્થ છે કે શૂન્યનો અર્થ કોઈ જથ્થાની ગેરહાજરી છે. 85. નીચેનામાંથી કયું માપ વિચલનની ગણતરી માટે સૌથી સહેલું છે? જવાબ એ. વિસ્તાર. સમજૂતી. વિસ્તાર એ સૌથી સરળ માપ છે જે સૌથી મોટા અને સૌથી નાના મૂલ્ય વચ્ચેનો તફાવત છે. 86. આંકડાશાસ્ત્રીય અનુમાનોની ચોક્કસતા આધારિત છે. જવાબ બી. નમૂનાનું કદ. સમજૂતી. મોટા નમૂનાઓ સામાન્ય રીતે વધુ ચોક્કસ અનુમાનો આપે છે. 87. સારી ગુણવત્તાયુક્ત ઉત્કલ્પના માટે નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં ન લઈ શકાય? જવાબ સી. સત્યભાષિતા. સમજૂતી. ઉત્કલ્પના ચકાસી શકાય તેવી હોવી જોઈએ પરંતુ તે સાચી છે કે નહીં તે ધ્યાનમાં લેવું જરૂરી નથી. 88. શોધનાત્મક અન્વેષણાત્મક સંશોધન માટે કરવામાં આવે છે. જવાબ એ. I અને બે બંને સાચા છે. સમજૂતી. શોધનાત્મક સંશોધન પરિવર્ત્યોની શોધ અને અજાણ્યા ક્ષેત્રોની શોધ બંને માટે કરવામાં આવે છે. 89. સૂરચિત સંશોધન સમસ્યા એ છે કે જવાબ ડી. જેમાં કયા પ્રકારના પરિવર્યો અન્ય બીજા પરિવર્યો કરતાં સંબંધિત છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય. સમજૂતી. સૂરચિત સંશોધન સમસ્યામાં પરિવર્ત્યો વચ્ચેનો સંબંધ સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે. 90. સંશોધનમાં રહેલા જોકના વિવિધ સ્રોતોની સાથે સંકળાયેલા છે. જવાબ એ. પ્રક્રિયાલક્ષી વિધિ, પ્રત્યુત્તરદાતાઓ, સંશોધક અને કસોટી. સમજૂતી. સંશોધનમાં જોક પ્રક્રિયાલક્ષી વિધિ, પ્રત્યુત્તરદાતાઓ, સંશોધક અને કસોટી સહિત વિવિધ સ્રોતોમાંથી આવી શકે છે.